બોર્ડની એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી 10 સ્ટડી ટિપ્સ જે હું તમને કહેવાનો છું. બોર્ડની એક્ઝામ માટે તૈયારી તો દરેક વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, પણ અમુક એવી વસ્તુ છે કે જે ખાલી રેન્કર વિદ્યાર્થીઓ ફોલો કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી રેન્કર વિદ્યાર્થીઓએ 10 ટિપ્સને ફોલો કરી છે અને એક્ઝામ સમયે આ ટિપ્સને મેક્સિમમ ફોલો કરવાથી મેક્સિમમ એવું સારું રિઝલ્ટ એ લોકો મેળવી શક્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે આ 10 ટિપ્સને ડિટેલમાં સમજવાના છીએ. તો એક પેન અને પેપર લઈને બેસી જજો. આ 10 ટિપ્સને તમારે લખી લેવાની છે અને આવનારા જેટલા પણ દિવસો તમારી પાસે હવે બાકી વધ્યા છે એમાં આ ટિપ્સને જરૂરથી ફોલો કરવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો તમે ધોરણ 12 સાયન્સની અંદર હોય, બોર્ડ અને ગુજસેટની પ્રિપેરેશન કરવાના હોય અને આગળ કોલેજની અંદર એડમિશન લેવાના હોય તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે. તો ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને આપણે તૈયારી માટેના અને એડમિશન માટેના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો તમે આજ સુધી એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો. આ 10 એવી ટિપ્સ છે કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જાણીએ અથવા અજાણીએ તમે આમાંથી કોઈક ને કોઈક ભૂલો કરતા હશો, તો વન બાય વન આપણે દરેક ઉપર ચર્ચા કરીશું. સૌથી પહેલું છે પ્લાનર. મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓ પાસે આવનારા 20 દિવસનું કે 15 દિવસનું પ્લાનર જ નથી હોતું. સવારે ઉઠશે, જે નક્કી કરવું હોય, જે વાંચવું હોય વાંચવાનું સ્ટાર્ટ કરી દેશે અને રાત પડશે ત્યારે અફસોસ થશે કે આજે મેં પ્રોપર તૈયારી કરી નહીં. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે અમારી પાસે ઓફલાઈન ટ્યુશન્સમાં આવતા ત્યારે એવું કહેતા હોય કે સર વાંચવું તો બહુ બધું છે પણ વાંચી નથી શકાતું, કરવું તો બહુ બધું છે પણ થઈ નથી શકતું. એનું રીઝન એ છે કે તમારી પાસે પ્લાનર નથી. હું તમને એવું નહીં કહું કે આવનારા દિવસોનું દરેક દિવસનું પ્લાનર તમે આજે બનાવી દો. તમે આજે રાત્રે સૂતી વખતે કાલનું એક પ્લાનર બનાવી દો કે ભાઈ કાલે હું ફિઝિક્સની અંદર આ ચેપ્ટર કરીશ, કેમિસ્ટ્રીમાં આ ચેપ્ટર કરીશ, મેથ્સ કે બાયોમાં આ ચેપ્ટર કરીશ, આટલા MCQ સોલ્વ કરીશ. આટલું એક નાનકડું પ્લાનર તમારી એક ડાયરીમાં બનાવી લો, જેથી બીજા દિવસે સવારથી તમે સ્ટાર્ટ કરો છો અને એક પ્લાનરમાં એવું બી તમે એડ કરો કે હું ફિઝિક્સ આ ટાઈમમાં કરીશ, કેમિસ્ટ્રી આ ટાઈમમાં કરીશ, મેથ્સ આ ટાઈમમાં કરીશ, MCQ આ ટાઈમમાં કરીશ. જેથી તમને આખા દિવસનું એક પ્લાનિંગ તમારી પાસે હોય કે આ ટાઈમમાં તમારે આટલું પૂરું કરવાનું છે અને પૂરું થતું જાય મને ટીક મારતા રહો કે મારે આ પતી ગયું છે, મારે આ પતી ગયું છે. સેમ બીજા દિવસે જ્યારે રાત્રે સુવો ત્યારે એના પછીના દિવસનું એક પ્લાનર બનાવી દો કે હવે હું આટલી વસ્તુ કરીશ અને પૂરું કર્યા વગર તમારે ત્યાં સુવાનું નહીં. તો સૌથી પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ તમારું પોતાનું પ્લાનર તમારી પાસે હોવું જોઈએ. દરરોજનું એક સાથે 20 દિવસનું ના બનાવો, એક દિવસનું પ્લાનર બનાવશો તો પણ કોઈ વાંધો નથી. એના પછી છે ન્યૂ વર્સિસ રિવિઝન. ઘણા બધા વિદ્યાર્થીઓ હાલ તૈયારી કરવા બેઠા છે. હા, તમે કોઈ તૈયારી કરી નથી તો અલગ વસ્તુ છે કે તમારે હવે તૈયારી કરવી જ પડશે, પણ જો તમારી બધી જ તૈયારી થઈ ગઈ છે તો નવી વસ્તુઓ પર ફોકસ કરવાની જગ્યાએ તમારે રિવિઝન ઉપર ફોકસ વધારે કરવું જોઈએ. જેટલું તમે મેક્સિમમ રિવિઝન કરશો કોઈ ટોપિકનું એટલું તમને વધારે યાદ રહેશે. હવે નવી વસ્તુઓ કરવાનો સમયગાળો આપણી પાસે નથી. છેલ્લા 10 દિવસમાં તો નવી વસ્તુ ક્યારેય કરવી જ ના જોઈએ. જે કર્યું હોય એનું રિવિઝન જ ફક્ત કરવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક ચેપ્ટર્સના કયા છે એ તમને ખબર હોવી જોઈએ. મોસ્ટ પ્રોબેબલી પેપરમાં 60 to 70% જો ઇમ્પોર્ટન્ટ હોય છે એમાંથી જ પેપર આવતું હોય છે. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને દરેક સબ્જેક્ટ્સના ખબર હોવી જોઈએ. જો તમને નથી ખબર તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના ઓલરેડી આપણે પેપર્સ આપી દીધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 થી 7 એ તમને આપણી એપ્લિકેશન પ્રિય સર વિદ્યાપીઠ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કર્યા પછી હોમ પેજના માય કોર્સમાં ગુજસેટનો એક કોર્સ તમને ફ્રીમાં મળ્યો હશે. એમાં પહેલા અને બીજા ફોલ્ડરમાં તમે ચેક કરશો તમને બધું જ ફ્રીમાં મળી જશે. એના પછી PYQ એનાલિસિસ. તમારે હંમેશા PYQ નું એનાલિસિસ કરવું જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે, કેટલું નથી પૂછાતું, આ તમને ખબર હોવી જોઈએ. કયા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો આવે છે, 3 માર્કના આવે છે, 4 માર્કના આવે છે, MCQ આવે છે, કોને તમે સ્કીપ કરી શકો છો, આ તમને થોડું ખબર હોવી જોઈએ. હવે તમારી પાસે જો એનો પણ સમય નથી તો એ પણ એનાલિસિસ અમે તમને કરીને આપેલું છે. એના 4 સબ્જેક્ટ્સના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. 2025 નું પેપર એવું જ આવશે. એમાં કીધેલું જ છે આ ચેપ્ટરમાંથી આટલા માર્કનો પ્રશ્ન આવશે, આ ચેપ્ટરમાંથી ટોટલ આટલા માર્કનું આવશે, આમાંથી આ નહીં જ આવે, તો એ પણ તમે જોઈ શકો છો. એના પછી છે ટાઈમ મેનેજમેન્ટ. તમારી પાસે આખા દિવસનું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. 12 થી 15 કલાકની મિનિમમ તમારી તૈયારી અત્યારે 24 કલાકમાંથી હોવી જોઈએ. હું તો એવું કહું છું કે 24 કલાકમાંથી 7 કલાક તમારા સુવાના કાઢી દો, 1 કલાક બીજી પદ્ધતિઓનો, બધી પ્રક્રિયાનો, જમવાનો, આનો તેનો કાઢી દો. એના સિવાયના 8 કલાક માઇનસ કરો, બધી જ તમારે તૈયારી કરવાની છે. જો તમે આખું વર્ષ તૈયારી નથી કરી પણ આ 20 દિવસ પણ સરસ તૈયારી કરી શકો છો તો પણ તમે આખી ગેમ બદલી શકો છો. ગેમ બદલવી તમારા હાથમાં છે અને આ દિવસો તમારા આખી જિંદગી ક્યારેય પાછા નથી આવવાના. એ યાદ રાખીને તમારે તૈયારી કરવાની છે. આ સમય જતો રહે છે, સમય ક્યારેય પાછો નથી આવતો. જો તમે એને પ્રોપર સાચવી લો છો તો અફસોસ નહીં થાય. નહીં સાચવો તો રિઝલ્ટના દિવસે 100% અફસોસ થશે કે જો મેં તૈયારી કરી લીધી હોત તો સારું હતું. એના પછી મટીરિયલ. ઘણા બધા વિદ્યાર્થીઓ હું આ પેપર સેટ કરી લઉં, આ પેપર સેટ કરી લઉં, આ તૈયારી કરી લઉં, પેલી તૈયારી કરી લઉં, અલગ અલગ તૈયારીઓમાં પડ્યા છે. કોઈ એક વસ્તુ પર ફોકસ કરો.
બધી જ વસ્તુ કરવાની જરૂર નથી. કોઈક મિત્ર એમ કીધું કે ભાઈ આ પેપર સેટ તો જોરદાર છે, એક ટીચર એવું કહેતો તો આમાંથી જ આવશે, તો એ કરવા બેસી જાય, પેલું મૂકી દે. તમે જે મટીરિયલ કરો છો એ મટીરિયલ બેસ્ટ મટીરિયલ છે ને એના ઉપર જ તમારું પૂરેપૂરું ફોકસ હોવું જોઈએ, એના ઉપર જ તમને પૂરેપૂરો ટ્રસ્ટ હોવો જોઈએ. તમને તમારા ઓફલાઈનના ટીચર કે કોઈક ઓનલાઈનના ટીચર કે તમે જ્યાંથી જે નક્કી કર્યું છે એ જ વાંચો. મટીરિયલ વારે ઘડીએ ચેન્જ કરવાનો કોઈ મતલબ નથી. એના પછી રિવિઝન. પ્રોપર સબ્જેક્ટનું 4 થી 5 વખત મિનિમમ રિવિઝન થવું જોઈએ. ઘણી બધી વખત પેપરમાં વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર ઘરેથી તો હું બધું જ વાંચીને ગયો તો પણ હું બ્લેન્ક થઈ ગયો. એ બ્લેન્ક થવાનું રીઝન એ છે કે તમે રિવિઝન ઓછું કર્યું છે. સર ઘરે જ્યારે હું વાંચતો હતો કે વાંચતી ત્યારે મને સમ્સ યાદ આવતા હતા, પણ જ્યારે હું પેપરમાં આપવા ગયો ત્યારે હું સમ્સ ભૂલી ગયો, સ્ટેપ ભૂલી ગઈ. એનું રીઝન છે તમે રિવિઝન ઓછું કર્યું છે. તો મેક્સિમમ તમારે ફોકસ રિવિઝન ઉપર કરવાનું છે. હું તો તમને એવું કહીશ કે ડે વાઇઝ પ્લાનરમાં તમે આખો દિવસ જે વાંચો છો રાત્રે 1 કલાક એ જ આખાનું રિવિઝન કરો. એ રિવિઝન થવું ત્યાં ખાસ જરૂરી છે. જો તમે રિવિઝન નહીં કરો તો તમારા માર્ક સારા નહીં આવે. એટલે રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર છે તમારી સ્ટડી માટેનું. એના પછી છે ફૂડ અને સ્લીપ. તમારે હવે બહારનું ખાવાનું બંધ કરવાનું છે, ઓઇલી ખાવાનું બંધ કરવાનું છે, ઘરનું શુદ્ધ સાત્વિક ખાવાનું છે અને પ્રોપર ખાવાનું છે. બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં. અને તમે હવે તમારી ખાવાની સાયકલને એવી સેટ કરી દો જે તમે તમારી એક્ઝામ ટાઈમમાં રાખવાના છો. કે ભાઈ સવારે નાસ્તો કરવાના છો, 11-1 વાગે તમે જમી લેવાના હોય, 12 વાગે જમવાના હોય, પછી તમે પેપર આપવા જવાના છો, રાત્રે આવીને જમવાના હોય. એક સાયકલને તમારે સેટ કરવી હવે જરૂરી છે, કેમ કે તમારી એક્ઝામમાં તમારે એને ફોલો કરવાની છે. બપોરે સુવાની ટેવ હોય તો હવે તમારે એને બંધ કરવી પડશે, કેમ કે તમારા પેપર બપોરના છે. તો આ નાની નાની વસ્તુનું જો તમે ધ્યાન નહીં રાખો તો એક્ઝામમાં તમને 100% તકલીફ પડશે. ને સુવાનું 7 કલાક મિનિમમ તમારે ઊંઘ લેવાની. ઉજાગરા કરીને બીમાર પડશો તો 2-3 દિવસ તમારા એમનેમ ત્યાં બગડી જશે. તો વધારે પડતા ઉજાગરા પણ કરવાના નથી. સોશિયલ મીડિયાથી હવે થોડા દિવસ દૂર રહેવાનું. સોશિયલ મીડિયા એટલે હું એવું નથી કહેતો યુટ્યુબનો ઉપયોગ ભણવા માટે ના કરો. ઇન્સ્ટાગ્રામના રીલ્સ છે, યુટ્યુબના શોર્ટ્સ છે, ફેસબુક છે, સ્નેપચેટ છે, આ બધું જવા દો. ઘણા બધા મિત્રો સ્નેપચેટમાં અત્યારે સ્નેપ મૂકે છે, મેં આજે 15 કલાક વાંચી લીધું, 18 કલાક વાંચી લીધું, ભાઈ એને આપણે ઇનામ આપીશું અલગથી. બરાબર? એવા બધાને જોઈને નેગેટિવ થવાની જરૂર નથી. કોને સ્નેપચેટ ઉપર મેં 26 કલાક વાંચી લીધું, પેલો વિચારે ક્યાંથી લાવ્યો. બરાબર? તો સોશિયલ મીડિયાથી દૂર હતો એટલે આવા નેગેટિવ પીપલથી દૂર જ રહી. એ લોકોનું કામ એવું છે કે વાંચવું કઈ નહીં, સ્નેપચેટમાં સ્નેપ મૂકો ને લોકોને બતાવવું કે ભાઈ મેં આટલા કલાક વાંચી લીધું. એટલે ભાઈ ત્યાં વાંચ્યું છે, આખા ગામને બતાવવાની શું જરૂર? અમુક એવા હોશિયારી વાળા હોય છે દુનિયામાં, ભલે ને એને આઈઆઈટીમાં એડમિશન મળી જાય પણ એની હોશિયારી કોઈ દિવસ ઓછી થાય જ નહીં. એવા હોશિયાર જે છે એને આપણે બાય બાય કરી જ દેવાનું. એટલે કહું છું કે સ્નેપચેટમાં તો ખાસ ના રહેતા. ગયા વર્ષે અમારા જ વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ જો પેલો કેટલી સ્ટોરી મૂકે છે, મેં આજે 18 કલાક વાંચી લીધું, ફિઝિક્સનું 10 વાર રિવિઝન કરી નાખ્યું. એટલે મેં કીધું 10 વાર કરે 15 વાર કરે, એટલે ₹1 લાખ પગાર મળવાનો છે. તું તારે જે તૈયારી કરે છે તું તૈયારી કર, એની તૈયારી પર શું કરવા ફોકસ કરે છે. તો તમારે હવે આખી દુનિયા શું કરે છે એનાથી કોઈ મતલબ રાખવાનો નથી. તમારે શું કરવું છે એનાથી મતલબ રાખવાનો. તો સોશિયલ મીડિયાથી બને એટલા દૂર રહો. સોશિયલ મીડિયાથી બને એટલા દૂર યુઝ જ ના કરો. સાહેબ હું થોડું બ્રેક લઉં ત્યારે ના, બ્રેકમાં તમે સોંગ સાંભળો મોટિવેશનલ, તમારા પેરેન્ટ જોડે વાતો કરો, અથવા તો કઈ ના હોય તો થોડા આડા પડો, રિલેક્સ થઈ જાઓ, આંટો મારી આવો. આ વસ્તુઓ કરો. સોશિયલ મીડિયાથી જેટલા દૂર રહેશો એટલા 100% વધારે સફળ થશો. હાલના સમયમાં તો રહેવું જરૂરી છે 20 કે 25 દિવસ. એના પછી છે ઓવર થિંકિંગ. વધારે વિચારવાની જરૂર નથી. હું 5 પેપર કરી લઉં છું, પાસ થઈ જઈશ. ફિઝિક્સમાં મેં આપ્યા છે 7 પેપર, જે દેવ સરે આપ્યા છે એમાંથી મને માર્ક આવી જશે. મેથ્સમાં સચિન સરે જે આઈએમપી આપ્યું છે એમાંથી આવી જશે. 3 પેપર અઘરું આવશે તો મને નહીં આવડે, તો મને આઈઆઈટી એનઆઈટીમાં નહીં મળે, તો મને DAIICTમાં નહીં મળે, તો મને બીજે મેડિકલમાં નહીં મળે, તો એ બધું વિચારવાનું વસ્તુ ભૂલી જાઓ. તમારી હાથમાં શું છે? તમારી હાથમાં ફક્ત તૈયારી છે, તમારી હાથમાં ફક્ત મહેનત છે. મહેનત કરવી તમારા હાથમાં છે, રિઝલ્ટ તમારા મહેનતના આધારે આવશે. ઉપરવાળો પણ તમારી મહેનત જોવે છે. તો આજે તમારે ખાસ એક વાક્ય લખવાનું છે નીચે કમેન્ટમાં કે તમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, તમે જે તૈયારી કરશો એ જ પેપરમાં આવશે. આ સેન્ટેન્સ લખીને જજો અને પછી ડેશ કરીને તમારું નામ. શું લખવાનું છે તમારે? મને મારા ઉપર પૂરો ભરોસો છે, હું જે તૈયારી કરીશ એ જ પેપરમાં આવશે, ડેશ પ્રિયેશ, અને તમારું સિટી ગાંધીનગર. અમારું સિટી ગાંધીનગર છે. શું લખવાનું છે ફરીથી યાદ કરાવું છું. મને મારી તૈયારી ઉપર પૂરો ભરોસો છે, હું સરસ તૈયારી કરું છું. 1-2 સેન્ટેન્સ જાતે બી એડ કરી શકો છો. હું જે તૈયાર કરીશ એ જ બોર્ડના પેપરમાં આવશે, સ્લેશ પ્રિયેશ, ગાંધીનગર અમદાવાદ જે હોય. આટલું લખો. કેમ કે દરેક વસ્તુ બોલવી, તમે જે બોલો છો ને એ તમારું માઇન્ડ એક્સેપ્ટ કરે છે. જે તમારું માઇન્ડ એક્સેપ્ટ કરે છે ને એવું જ થાય છે. તો તમે હંમેશા બોલો, રોજ દિવસમાં 5 વાર બોલો કે હું જે તૈયારી કરું છું એ જ આ વખતે બોર્ડની પરીક્ષા 2025માં આવશે. મેન્શન કરો બોર્ડની પરીક્ષા 2025. કઈ બોર્ડની પરીક્ષા? 26માં, 27માં, 28માં એવું નહીં. પર્ટિક્યુલર બોર્ડને સંદેશો આપો કે હું જે તૈયારી કરું છું એ જ આ વર્ષે 2025માં બોર્ડની પરીક્ષા જે ફેબ્રુઆરીમાં છે એમાં આવશે. મારું પેપર સારું જશે ને મારું રિઝલ્ટ સારું આવશે. આવું દિવસમાં 10 થી 15 વખત બોલો. એટલે માઇન્ડ પણ એ જ રીતના પ્રશ્નો તમને સેટ કરાવડાવશે જે તમારે વાંચવાના હશે. માઇન્ડને સંદેશો આપો.
સબકોન્શિયસ માઇન્ડ છે, લો ઓફ એટ્રેક્શન છે, આ બધું જ અત્યારે વર્ક કરે છે. એટલે પોઝિટિવ રહેવું ઓવર થિંકિંગમાં બહુ જરૂરી છે. ઓવર થિંકિંગ 100% કરો, પણ પોઝિટિવ વસ્તુઓનું કરો. મેં તમને જે કીધું ને એ આખા દિવસમાં 500 વાર બોલો. બરાબર, કે હું જે વાંચું છું એ જ આ વખતે ફેબ્રુઆરી 2025 ની બોર્ડની પરીક્ષામાં પૂછાશે. હું જે વાંચું છું એ જ આ વર્ષે બોર્ડની ફેબ્રુઆરીની પરીક્ષામાં પૂછાશે. નીચે લખો, નામ લખો ને સિટી લખો. તો આ 10 પોઈન્ટ એવા છે કે જેને તમારે પૂરેપૂરા ફોકસ કરવાના છે, તમારે આવનારા દિવસોમાં એપ્લાય કરવાના છે. તો તમારું 100% 10 ટિપ્સથી ભરેલું રિઝલ્ટ તમને 10 માર્ક વધારે અપાવડાવશે. તો સરસ રીતે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તમારી કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ જરૂર કરતા જજો. મળીશું આવા જ કોઈ નવા વિડીયોની સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.